સમાચારની શરૂઆત કરીશું। સુરતમાં બપોર બાદ વરસાદે ધબધડાટી બોલાવી છે। શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે। સતત વરસાદને કારણે સુરત રેલવે સ્ટેશન પરિસરમાં પાણી ભરાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટેશનના વેઇટિંગ એરિયામાં ગોઠણ સુધી પાણી ભરાતા પરિસ્થિતિ ગંભીર બની છે। રેલવે સ્ટેશન બહારના રોડ અને અંદરના પરિસરમાં પણ પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। વરાછા ખાંડ બજારના ગરનાળામાં કમર સુધી પાણી ભરાતા પોદાર આર્કેડ તરફનો માર્ગ બંધ થયો છે, જ્યારે ડભોલી વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે। આ સિવાય સુરતના અઠવા, ડાજણ, વરાછા, કતારગામ, ઉધના અને પાંડેસરા સહિતના મોટાભાગના વિસ્તારો પાણી થઈ ગયા છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને પીપલોદ વિસ્તારના મુખ્ય રોડ પર જ ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। પાલિકાની ફ્લડ કંટ્રોલ રૂમની ટીમ પણ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામે લાગી છે। હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં જે પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, ત્યારે અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકે છે કે અઠવા વિસ્તારમાં આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને પાણી જે પ્રકારે ભરાયા છે એટલે ટ્રાફિક સહિતની જે સમસ્યા છે તે સતાવી રહી છે। પરંતુ જે રીતે જોઈ શકે છે કે પાણી એટલે આ રીતેના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારનો વરસાદ કડાકા ભડાકા સાથેનો ગાજવીજ સાથેનો આ વરસાદ છે તે મુંબઈને ધમરોળા બાદ હવે સુરતને ધમરોળી રહ્યો છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને પાણી સર્વત્ર જગ્યાએ જોઈ શકાય છે તેવા દ્રશ્યો। એટલે આ પ્રમાણે લોકો છે તે જઈ રહ્યા છે, પરંતુ લોકોને આ વરસાદની મુસીબત છે તે સીધી અસર પડી છે અને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાની સાથે ટ્રાફિક પણ જે જામના દ્રશ્યો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। અને સુરત જોઈ શકીએ તેવા દ્રશ્યો કે આ પ્રમાણે ગાજવીજ સાથેનો જે કડાકા ભડાકા સાથેનો આ વરસાદ છે તે મન મૂકીને વરસતો હોય તેવા દ્રશ્યો અહીં સુરતમાં આજે જોવા મળ્યા છે। બીજી તરફ હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી હતી તે મુજબનો ભારેથી અતિ ભારે વરસાદ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાહન ચાલકોને આ પ્રમાણેના તસવીરો, આ પ્રમાણેની ગાજવીજ સાથેનો જે કડાકા ભડાકા સાથેનો વરસાદ છે તે વરસ્યો છે અને અનેક જગ્યાએ જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે સતાવી રહી છે। એટલે જે રીતના દ્રશ્યો ટ્રાફિક જામ જવાની સાથે સાથે લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી છે તે નડી રહી છે અને વરસાદ છે તે સર્વસ્ત્ર જગ્યાએ આ મુજબનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે તે દે ધનાધન જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ પ્રમાણે સર્વસ્ત્ર જગ્યાએ પાણી જેવા તસવીરો છે તે સામે આવી રહી છે। અને આ મુજબના દ્રશ્યો અઠવા વિસ્તારમાં અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે અને આ પ્રમાણેની સ્થિતિ છે। ત્યારે આ મુજબના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો છે તે પણ ટ્રાફિકમાં ફસાણા છે અને ક્યાંક તેમને પણ અનેક વાહનો ખોટકાવવાની સમસ્યા, અનેક જો વાહનોને ટેમ્પોને આ પ્રમાણે ધક્કા મારી અને લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ચોક્કસથી આફતનો વરસાદ હોય તેવા દ્રશ્યો છે। એટલે આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને ગાજવીજ સાથેનો વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે। ત્યારે આ મુજબની સ્થિતિ છે તે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો। આ રીતે પાણી અલગ અલગ જગ્યાએ અનેક એવા વિસ્તારો છે કે જેમાં પ્રભાવિત અને ખાસ કરીને જનજીવન ઉપર સીધી અસર થઈ હોય તેવા દ્રશ્યો છે। ત્યારે જે રીતની તસવીરો સામે આવી રહી છે તે જોઈ શકીએ છીએ કે આ મુજબના વરસાદી માહોલ વચ્ચે જે રીતના લોકોને ક્યાંક ને ક્યાંક જે હાલાકી છે તે પડી રહી છે, ત્યારે સીધા તસવીરમાં જોઈ શકીએ છીએ એવા દ્રશ્યો અહીં આ મુજબના જોવા મળી રહ્યા છે। અને પાણીના નિકાલ માટેના મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે તૈયારી છે અને ખાસ કરીને કરી રહ્યા છે નિકાલ કરવા માટેના, પરંતુ વરસાદ છે તે આ મુજબનો વરસાદ છે તે પડી રહ્યો છે અને ટ્રાફિક જેવી સ્થિતિ છે તે પણ સર્જાય છે। એટલે આ મુજબની તસવીરો સુરતમાં જે પ્રમાણે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો। આ રીતે વરસાદ ધોધમાર એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી તે મુજબનો વરસાદ સુરતને પણ ધમરોળતો નજરે પડી રહ્યો છે। કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।